નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે દેશ અને રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ ચર્ચામાં રહી છે। ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે, પરંતુ વધુ વરસાદને કારણે પાકને નુકસાન ન થાય તે માટે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં વરસાદી માહોલને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। વીજ પુરવઠો અને ટ્રાફિક વ્યવસ્થાને અસર ન થાય તે માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડી વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ભાવમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતા છે। સામાન્ય જનતાને હાલના ભાવ પર જ ઈંધણ મળી રહ્યું છે। ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી છે। વરસાદી સિઝનમાં પાકનું યોગ્ય સંચાલન, ખાતરનો સંતુલિત ઉપયોગ અને જીવાત નિયંત્રણ અંગે કૃષિ વિભાગે માર્ગદર્શન આપ્યું છે। ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે। સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતના હવામાનની। રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખેડૂતો માટે આ વરસાદ સારા સમાચાર લઈને આવ્યો છે। ખરીફ પાકના વાવેતરમાં ઝડપ આવી છે અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં પણ રાહત મળી રહી છે। જો કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે।